નમસ્કાર, હું પ્રવીણ. શિવરાત્રિના મેળો તો થઈ ગયો, પરંતુ તે પછી જે માહિતી સામે આવી છે, ગંભીર સવાલો ઊભા થયા છે. રામ મંદિરનો મુદ્દો ચાલી રહ્યો છે, વરસાદી માહોલ છે, વરસાદી માહોલમાં મુશ્કેલીઓ અપરંપાર છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ અને એ મુશ્કેલીઓ વચ્ચે હવે ફેબ્રુઆરી માર્ચમાં જે જૂનાગઢમાં ભવનાથનો મેળો ભરાય છે, તેમાં વિપક્ષે એક આરટીઆઈ કરી માહિતી માંગી, કેમ કે ખર્ચ જે અલગ અલગ કાર્યક્રમોમાં થતા હોય છે એ ખર્ચ સીધી રીતે કદાચ પબ્લિક ડોમેનમાં ઘણી વખત નથી હોતા અથવા તો ઘણી વખત માંગવા પડે છે. અને ખર્ચ જ્યારે સામે આવ્યા તો ઘણા બધા ગંભીર સવાલ ઊભા થયા. વિપક્ષનો સીધો આક્ષેપ છે કે આ તાઇફા પાછળ 1 કરોડથી વધુનો ખર્ચ થયો અને જે ખર્ચ થયો છે એમાં ઘણા વિવાદિત બિલ પાસ થયા છે. પ્રાંત અધિકારી પર વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો, કેમ કે જે મેળાની કમિટી છે તેમના અધ્યક્ષ સામે જે કમિટી મળી ખર્ચાઓ જે પાસ થાય છે, બિલ મુકાય છે. મેળો પૂરો થયાના 1 મહિના પછી વર્ક ઓર્ડર, પેમેન્ટનો ખેલ ચાલ્યો. બાદમાં મૈથિલી ઠાકુરથી લઈને ઘણા બધા કલાકારો છે જેને બોલાવાયા, પણ જે ખર્ચ આવ્યો તેમાં મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા ચૂકવાયા આ કાર્યક્રમ માટે, અને અલગથી ટ્રાવેલિંગ રહેવાનો ખર્ચ 2.53 લાખથી વધુ. ભાજપના સાંસદ છે, ઘણા બધા બાકીના કલાકારો છે, કલાકારો વિવાદમાં રહેતા હોય છે. અઘોરી મ્યુઝિક બેન્ડ, પાર્થ ઓઝા, ગીતા રબારી, કલ્ચરલ પરફોર્મન્સ ગ્રુપ, રાજભા ગઢવી, આ તમામ કલાકારો હતા. તો 4 લાખથી લઈને 24 લાખ સુધીના આ તમામ કલાકારોને ખર્ચો ચૂકવાયો. એમાં સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ છે જે વિપક્ષે કહ્યું કે અગાઉ અમે માહિતી માંગી હતી પરંતુ માહિતી આપવામાં ના આવી. પરંતુ આરટીઆઈમાં જે માહિતી સામે આવી છે એ માહિતી પરથી ગંભીર સવાલ એ ઊભા થાય છે કે વિવાદિત બિલ પાસ થયા છે. ટ્રાવેલિંગ એક વ્યક્તિનું અને જમવાનો ખર્ચ 2.53 લાખ રૂપિયા. સ્થાનિક કલાકારો પણ છે, સ્થાનિક કલાકારોને 50,000થી લઈને 5 લાખ રૂપિયા સુધી ચૂકવાયા છે. પણ પ્રાંત અધિકારીની શંકાસ્પદ ભૂમિકા, રેકર્ડ પર ખોટી માહિતી આપવાના આક્ષેપ છે. અલગ અલગ જે નામો છે આરટીઆઈમાં આવ્યા છે, અને એમાં સૌથી મોટી વાત એ છે કે જે દીવા ઇવેન્ટ્સ છે અમદાવાદની, તેને 89.79 લાખ ચૂકવાયા. તો ખર્ચ જ્યારે બહાર આવ્યો ત્યારે સામાન્ય લોકોને એમ થાય કે ધાર્મિક કાર્યક્રમ હતો ને, જો સત્તા પક્ષના જ ધારાસભ્યો તો આટલી ફી ન લેવી જોઈએ, કલાકારોએ થોડી કરકસર કરવી જોઈએ, બાકી કાર્યક્રમોમાં કમાઈ છે. પણ વાત બિલની છે. બિલ જે પાસ થયા છે તે વિવાદિત છે એવું વિપક્ષનું કહેવું છે, અને માહિતી આરટીઆઈ થકી આવી છે. જૂનાગઢમાં ધાર્મિક બાબતોને લઈને ઘણા વિવાદ થઈ ચૂક્યા છે. જમીન લેવી શ્રી સરકાર થવી, આમ તો ધારાસભ્ય પણ છે ઉત્તર ગુજરાતના, એક બાદમાં શ્રી સરકાર થઈ. એ જ રીતે એક કિસ્સો જૂનાગઢમાં પણ હતો. તો આ જ્યારે સમાચારમાં હેડલાઇનો બની ત્યારે સવાલ એ ઊભા થાય કે આસ્થાના ધામમાં કાર્યક્રમ તો થઈ ગયો, થવો જ જોઈએ, પણ જે ખર્ચ થયો છે એ ખર્ચ વિવાદિત છે. આ કેટલો વિવાદિત છે, અથવા તો કેમ આરટીઆઈ કરવી પડી, માહિતી માંગવી પડી? સવાલ તો ચોક્કસ ઉઠે, કેમ કે આજકાલ ત્યાં પણ એક અધિકારી બદલાયા છે, હમણાં ટ્રાન્સફર થઈ. ઉપરથી જૂનાગઢની પ્રાથમિક સુવિધાઓથી લઈને ઘણી બધી વખત સતત સવાલો ઉઠતા રહે છે. એ સવાલો વચ્ચે આપણી સાથે જૂનાગઢથી જ લલિત પલસાણા જોડાશે, વિપક્ષના નેતા છે મહાનગરપાલિકાના. લલિતભાઈ, સ્વાગત છે આપનું. લલિતભાઈ, કેમ તમને શંકાસ્પદ લાગે છે આ બધા જ જે બિલ પાસ થયા છે? અને તમે એવું કહ્યું છે કે જે સ્ટોરી છપાઈ છે કે અમે અગાઉ માહિતી માંગી પરંતુ અધિકારીઓએ હાથ અદ્ધર કર્યા, અને જ્યારે આરટીઆઈ કરવામાં આવી તો આરટીઆઈમાં જે આંકડાઓ સામે આવ્યા છે એ શંકાસ્પદ છે. કાર્યક્રમો તો થતા જ હોય છે સરકારી, કલાકારો ગાતા જ હોય છે, કલાકારો પરફોર્મ કરતા જ હોય છે, તો આમાં સ્થિતિ ક્યાં અટવાઈ છે? જી નમસ્કાર. આપણે જોઈએ કે જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે. પરંપરા મુજબ આ મેળો યોજાય છે અને લાખો ભાવિક ભક્તો આખા ગુજરાત અને દેશ વિદેશથી આવે છે. ત્યારે આપણે જોઈએ કે અગાઉ એક વખત મિની કુંભ મેળો જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે 12 કરોડ રૂપિયા તેમાં વાપરવામાં આવ્યા હતા. એમાં સાધુ સંતો દ્વારા જ્યારે એના બિલ જ્યારે કમિટીમાં ચૂકવાડા ત્યારે મોટો વિવાદ થયો હતો. ત્યારે એની ઉપરથી અમે આ વખતે જે
મોટો મેળો ઉજવણો એ અગાઉ જ્યારે કમિટી બેસે કલેક્ટરની અધ્યક્ષસ્થાનમાં ત્યારે અમને પણ બોલાવ્યા હતા. અમે પણ ત્યાં માહિતી અગાઉ ડિક્લેર કરવાનું કીધું હતું કે જે ખર્ચ ડિક્લેર કરવાના છે, જે કરવાના છે, જે સમિતિ બનાવી છે, ક્યાં ક્યાં ખર્ચા કરવાના છે એ લોકો સમક્ષ મૂકો, મીડિયા સમક્ષ મૂકો, જેથી કરીને આ બાબતે વિવાદિત અને ભ્રષ્ટાચાર ન થાય અને યોગ્ય રીતે કામગીરી તમામ થાય. પરંતુ આ કોઈ પણ ખર્ચ છે એ કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા અને ખાસ જે મેળા અધિકારી હતા ગોહિલ પ્રાંત અધિકારી એમને તમામ જવાબદારી આ મેળાની સોંપવામાં આવી. સરકારે જવાબદારી સોંપી હતી, પરંતુ કોઈ પણ માહિતી ને અમને મોટાભાગની મીટિંગોમાં આમંત્રણ પણ નહોતું આપવામાં આવ્યું, કારણ કે તમામ બાબતે અમે આ માહિતી માંગતા હતા એટલે અમને આમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. ઉપરાંત આપણે જોઈએ કે અમે અગાઉ પણ માહિતી મેળા પહેલા માંગેલી હતી કે ભાઈ આમાં જે ખર્ચ થવાના છે, ઠરાવો છે, એ તમામ વસ્તુ અમને આપો, જેથી કરી યાત્રિકોને, સાધુ સંતોને, ઉતારા મંડળ અને અન્નક્ષેત્રને શું શું સુવિધા મળે એમ છે એ અમને ખબર પડે, જેથી કરીને અમે એ બાબતે કોઈ કચાશ હોય તો કરી શકીએ. પરંતુ એ કોઈ પણ વસ્તુ આપવામાં ના આવી. ત્યારબાદ મેળો પૂર્ણ થયા બાદ અમે અંતે ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક વિભાગ બોર્ડ અને ગુજરાત વિકાસ પવિત્ર યાત્રાધામ બોર્ડ પાસે અલગ અલગ રીતે આરટીઆઈ કરી અને ડાયરેક્ટ માહિતી માંગી હતી. એમાં ચોંકાવનારી વિગતો છે અમારી સામે આવી હતી. એ વિગતોમાં આપણે ખાસ કરીને જોઈએ તો જે બિહારના એમએલએ છે જે મેથિલી ઠાકુર છે એમને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આપણે જોઈએ કે એક ભાજપના જ એમએલએ છે એ આજે અત્યારે મેળો થાય છે એમાં અત્યારે જે કલાકારો વર્ષોથી, આજે નહીં પરંપરાગત વર્ષોથી ભવના ક્ષેત્રમાં જે મેળો થાય છે તેમાં મોટા ભાગના કલાકારો ફ્રીમાં પોતે ભજનના કાર્યક્રમો ગોઠવે છે અને લોકો જે બહારથી આવે છે બહુ ખૂબ મેળાનું મહત્વ છે. આખા ગુજરાતમાં મોટામાં મોટો આ મેળો થાય છે. તો એમાં ખૂબ આનંદથી અન્નક્ષેત્રવાળા પણ મફતમાં તમામ રસોઈથી માંડી તમામ પીરસે છે. અન્નક્ષેત્રવાળા પણ મોટો ખર્ચો કરે છે. એક પણ રૂપિયો લીધા વગર યાત્રિકોને સુવિધા, ભજન ને તમામ વસ્તુ ફ્રીમાં આપે છે. પરંતુ આ વખતે આપણે જોઈએ કે ખુદ ભાજપના જે એમએલએ છે મેથિલી ઠાકુર એમને 24 લાખ રૂપિયા આપણે જોઈએ કે એને ચૂકવવામાં આવ્યા છે દીવા ઇવેન્ટ દ્વારા. અને બીજું આપણે જોઈએ કે એની પ્લેનની ટિકિટ, વાહન ભાડું 2.5 લાખ રૂપિયા જેવું ચૂકવવામાં આવ્યું અને લોજિંગ ને બોર્ડિંગ 19,000. એવી રીતના અઘોરી મ્યુઝિક ને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગીતાબેન રબારીને 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જે પાર્થ ઓજા કરીને છે એમને પણ 12.5 લાખ રૂપિયા ચૂકવવામાં, રાજભા ગઢવી છે એમને 4 લાખ ચૂકવવામાં આવ્યા છે. આ દીવા ઇવેન્ટ દ્વારા 89 લાખ રૂપિયા સરકારે એમને ચૂકવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ કે એમાં મોટી બાબત એ છે કે આ જે છે એ માર્ચ મહિનામાં મેળો હતો, ફેબ્રુઆરી મહિનામાં 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી, અને આ જે બિલ છે એ દીવા ઇવેન્ટે 2 માર્ચે રજૂ કર્યું અને 17 માર્ચે એનો વર્ક ઓર્ડર કર્યો. એટલે કેટલી ગંભીર સરકારમાંથી પણ કેટલી ગંભીર બેદરકારીઓ આ રાખવામાં આવી છે વહીવટી પ્રક્રિયામાં. કારણ કે ક્યાંય પણ એવું ના હોય કે પેલા છે એ વર્ક ઓર્ડર આપવામાં આવતો હોય છે, ત્યારબાદ એનું બિલની પ્રોસેસ થતી હોય છે. પરંતુ આપણે જોઈએ કે કેવડું બધું આરટીઆઈમાં આખું જે કૌભાંડ છે બહાર આવ્યું છે. અને ખાસ કરીને જોઈએ કે જે ટર્નઓવરની વાત હોય, વર્ક ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું છે કે 40 લાખથી નીચેનું ટર્નઓવર. તો 89 લાખનો જે એજન્સીને ઓર્ડર આપવામાં આવતો એનું 40 લાખ નહીં, પરંતુ એનું 1.5 કરોડનું ટર્નઓવર હોવું જોઈએ. એમને બદલે વર્ક ઓર્ડરમાં જ આખો આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર સાબિત થાય છે. એટલે આવી રીતે આપણે જોઈએ કે મેળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે આપણે જોઈએ કે હમણાં રામ મંદિરમાં પણ આપણે જોઈએ કે જે ધર્મના સ્થાનક છે, જે હિન્દુવાદી સરકાર કહેવાય છે, તો આ મેળામાં ખરેખર જે છે તો એમાં નોમિનલ ચાર્જમાં કલાકારોએ ખરેખર સેવા આપવી જોઈએ. અને ખાસ કરીને જે ભાજપના જ એમએલએ છે મેથિલી ઠાકુર, એમને પોતે 24 લાખ રૂપિયા લીધા છે, જે ભગવાનના ધામમાંથી લીધા છે, જે ગિરનારી મહારાજ છે. અગાઉ આટલો ચાર્જ ચૂકવાતો હતો. આમાં જે દરેક સરકારી કાર્યક્રમ, પરસાણાભાઈ, દરેક સરકારી કાર્યક્રમમાં સરકાર તો પહોંચી ન પડે ને, એજન્સી તો રાખવી પડે. એજન્સીને બિલ ચૂકવાય એ મુદ્દે પણ ભૂતકાળમાં આક્ષેપ થઈ ચૂક્યા છે. પણ ભવનાથના મેળામાં અગાઉ આટલો ખર્ચ થયો છે કે આ પહેલી વખત છે? કેમ કે તમે તો વિપક્ષના નેતા છો, તમને તો હૈયે હોય બધું, અને આ બધી વસ્તુઓ પબ્લિક ડોમેનમાં હોય છે. જનતા જે આસ્થા સાથે જાય છે, જે સેવા કરવા જાય છે, આમાં તમને ખવડાવે પીવડાવે, ત્યાં સૌરાષ્ટ્રની એક પરંપરા છે, જે આસ્થાનું ધામ છે, કે જે મેળાનું મહત્વ છે, સેવા માટે લોકો આવે છે. પણ આ તો કોન્સર્ટ થઈ ગયો.
તો અગાઉ ક્યારેય આટલો ખર્ચ થયો હશે અને આ આંકડો શું પબ્લિક ડોમેનમાં છે લોકો વચ્ચે કે લોકો સુધી પહોંચે છે કે આ રીતે એજન્સીઝ રાખવામાં આવે છે, આ જ રીતે કલાકારોને આ રીતે ચૂકવણી કરવામાં આવે છે, મતલબ કે આ કાર્યક્રમના પણ ચૂકવણી થાય છે અને આ રીતે થાય છે, કે આ નવું છે જૂનાગઢ વાસીઓ માટે? આ જે છે એ આ વખતે નવું છે, કારણ કે દર વખતે આપણે જોઈએ કે જે કલાકારો છે એમને 11,000 થી માંડી અને વધુમાં વધુ 25,000 થી 50,000 રૂપિયા સુધી જ ચૂકવવામાં આવતા હતા. પરંતુ આ વખતે આપણે જોઈએ કે આ ઇવેન્ટ સ્વરૂપે આખો મેળો કરી નાખવામાં આવ્યો. એક આપણે જોઈએ કે સ્પેશિયલ રાજકીય પક્ષનો અને વીઆઈપી કલ્ચરનો મેળો હોય એ રીતના કરી નાખવામાં આવ્યો. અને આ મેળામાં છે એમાં લખલૂટ ખર્ચ, હજી અનેકો માહિતીઓ છે એ અમારામાંથી છુપાવવામાં આવી છે, પણ હજી અમારી પાસે ઘણી બધી માહિતી આવવાની બાકી છે. એમાં જોઈએ કે વીઆઈપી લોકો માટે અર્બનિયા ગાડી રાખવામાં આવી હતી આ સ્પેશિયલ જે ઇવેન્ટ છે એ માણવા માટે. તો એનો હજી ખર્ચ છે એને એ તો હજી મોટા પાયે ખર્ચ છે, પણ આખો જે મેળો હતો એ રાજકીય એને રંગરૂપ આપી અને મોટા પાયે આપણે જોઈએ કે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ એ જ આગળ હતા. હજી સુધી જો તમારી પાસે આનું આખું લાઈવ તમે જુઓ કે જૂનું પડ્યું હોય તો તમને ભાજપના નેતાઓ જ દેખાશે, અન્ય કોઈ પણ વ્યક્તિઓ ત્યાં સ્ટેજ ઉપરથી માંડીને ક્યાંય પણ નહીં દેખાય. એટલે આ જે મેળો છે એ યાત્રાળુઓનો મેળો છે, પરંપરાગત મેળો છે. એમને ખરેખર રાજકીય રૂપ આપી ઇવેન્ટ સ્વરૂપે રજૂ કરવો એ યોગ્ય નથી. આ જે જનતાના ટેક્સના પૈસા છે અને આવી રીતના વેડફવા યોગ્ય નથી. આ જે પૈસા છે એ અન્નક્ષેત્ર ઉતારા મંડળ અને એ લોકોને જે સરકારે ઠરાવ કર્યો હતો કે અનાજ કરિયાણું આપવું, એને ફ્રીમાં મંડપ આપવું, એમને લાઇટ આપવી, તમામ વસ્તુ ફ્રીમાં આપવું, એક પણ વસ્તુ આપેલી નથી. ઉલટ ઠરાવ હતો તો પણ, અને આ લોકોને તો પાછળથી વર્ક ઓર્ડર કાઢીને પૈસા આપી દીધા. એટલે મોટા પાયે અમને આમાં બહુ મોટી અમે તપાસ કરી, આરટીઆઈમાં ગઈ એટલે આવા ચોંકાવનારા અમારી સામે જે આ છે આરટીઆઈમાં ખુલાસાઓ આવ્યા છે. તો પૈસા તો સરકારના જાય છે ને? સોરી, સરકારના નહીં, જનતાના ટેક્સના પૈસા જે સરકારની તિજોરીમાં છે. આ જે પૈસા છે એ જનતા ટેક્સ ભરે છે અને એ જ પૈસાઓ છે એ જ લખલૂટ પૈસાઓ આપણે જોઈએ કે કોણ લઈ જાય છે, કે જે ભાજપના એમએલએ છે એ જ લઈ જાય છે. 24 લાખ રૂપિયા એટલે 24 લાખ રૂપિયામાં. અને એક બીજું કહી કે 5 સ્ટાર હોટલમાં તમામને ઉતારા આપ્યા હતા. જયારે અમિતાભ બચ્ચન છે એ જયારે અહીંયા એક થીમ ગુજરાત કી ખુશ્બુ કરતા એને જે આખું બનાવ્યું હતું આખી એડ, ત્યારે સર્કિટ હાઉસમાં રોકાણ હતા, જેમાં નોમિનલ ચાર્જ હોય છે, જેમાં 1500 થી માંડીને સામાન્ય ચાર્જ હોય છે. છતાં પણ આપણે જોઈએ કે તમામ કલાકારો પાછળ કેવડો બધો ખર્ચ કરવામાં આવ્યો અને કેવડા બિલ મૂકવામાં આવ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે જે દીવા ઇવેન્ટ કલાકારોને ચૂકવા છે પૈસા, એ એમને ચૂકવેલા છે કે નહીં એ પણ હજી મોટી તપાસનો વિષય છે. કે જે કલાકારો ઇવેન્ટ કંપનીના જે બિલ પાસ થયા છે, જે દીવા ઇવેન્ટ્સની તમે વાત કરી રહ્યા છો, શું દીવા ઇવેન્ટ્સ પર સવાલ ઉઠાવી રહ્યા છો આપ? કારણ કે એને નાની રકમ નથી ચૂકવાય, ઓલમોસ્ટ 90 લાખ રૂપિયા ચૂકવાયા છે આરટીઆઈ મુજબ, તમે જે કહી રહ્યા છો. આરટીઆઈ મુજબ 89 લાખ અને 75 કે 76,000 રૂપિયા એમને, એટલે કે 90 લાખ રૂપિયાની આસપાસ એમને પૈસા ચૂકવાના છે. અને એમણે આખા બિલમાં તમામના નામ સહિત, પ્લેનની ટિકિટ સહિત, એમને મેકઅપ, ખાવા પીવાથી માંડીને તમામ વસ્તુઓનો એમાં ઉલ્લેખ કરેલો છે કે આને ટિકિટ માટે આટલા ચૂકવાના છે, એમને આટલા કલાકારોને આટલા આપવામાં આવ્યા છે. તમામ વસ્તુઓ એમાં એને બિલમાં ઉધારેલી છે અને એ અમને આરટીઆઈમાં આપ્યું. અને એ જે બિલ છે એ 2 માર્ચનું હતું અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે 17 માર્ચે. એટલે આપણે જોઈ શકીએ કે 17 માર્ચે વર્ક ઓર્ડર આપ્યો, એ પહેલા તો એને બિલ પ્રમાણિત કરી દેવામાં આવ્યું. આ કેટલી હદે સરકારી વિભાગની પણ ભ્રષ્ટાચાર યુક્ત નીતિ છે. એટલે આમાં મોટા બધા હજી તો આમાં ઘણો બધો ખર્ચ થયો છે. આમાં અમારા અંદાજ મુજબ 25 થી 30 કરોડ જેટલો ખર્ચ થયો છે. હજી મોટા ભાગના બિલો ચૂકવવાના બાકી છે, પવિત્ર વિકાસ ધામના બોર્ડના પણ બાકી છે. એટલે આ મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, અને આપણે જોઈએ કે હિન્દુવાદી એક બાજુ સરકારના દાવા કરવામાં આવે છે, પરંતુ આવા મેળામાં આ રીતના ખોટા ખર્ચાઓ અને ખોટી રીતના પૈસાઓ ગેરવ્યાજબી રીતે આપણે જોઈએ કે કોઈ પણ વહીવટી પ્રક્રિયા યોગ્ય રીતે, અને ખાસ કરીને જે મેળા અધિકારી છે, જે ચરણસિંહ ગોહિલ હતા, પ્રાંત અધિકારી હતા, એમના દ્વારા વારંવાર જે માહિતી છે છુપાવવામાં આવી છે. ત્યારે જ અમને શંકા ગઈ હતી કે આ મેળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થશે ને થશે.
એટલે હજી પણ આના જે બિલો છે એમાં સરકાર હજી તપાસ કરે, જે બિલો ચૂકવાય એમાં મોટી તો તપાસ જે થાય. ચૂકવાઈ ગયા અને છે એમાં હવે શું થઈ શકે? પહેલા સ્પેશિયલ ઓડિટની પણ માંગણી ઓકે, કરેલી જે છે. ચૂકવાઈ ગયા એમાં શું થઈ શકે? આ તો માહિતી પબ્લિક ડોમેનમાં જે આવેલી છે. મેડમ હવે જે પૈસા ચૂકવેલા છે, જે 1 કરોડ ને કુલ 1 કરોડ ને 4 લાખ રૂપિયા ચૂકવાયેલા છે, એમાં જે દીવા ઇવેન્ટ ને જે પૈસા ચૂકવેલા છે, ખાસ તપાસનો વિષય એ જ છે. એટલે એ જે છે એ અમે અમારા જે ગુજરાત રાજ્ય અમારા વિધાનસભાના વિપક્ષના નેતા છે એમને પણ અમે રજૂઆત કરશું, ત્યાંથી વિધાનસભામાં પણ આનો જવાબ માંગશું. અને તકેદારી આયોગથી માંડી તમામ જગ્યાએ આજે વહીવટી પ્રક્રિયામાં કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે, એ તમામના ખુલાસા માંગશું. અને જે કાર્યવાહી કરવી પડે એ પૂરેપૂરી અમે પાછળ કરશું. ઓકે, ધન્યવાદ પલસાણાભાઈ ચર્ચામાં જોડાયા. તો જે બિલ ચૂકવાયા છે, જે આરટીઆઈમાં માહિતી આવી છે એ હવે પબ્લિક ડોમેનમાં આવી છે. પણ શું વીઆઈપી કલ્ચરવાળો મેળો બની ગયો હશે? સવાલ 24 લાખનો નથી, સવાલ એ આસ્થાનો છે જ્યાં થાય છે. કદાચ બહુ મોટો મેળો, વર્ષોથી મેળો થાય છે, પણ આ ખર્ચ માટે એજન્સીઓ રખાય છે. હાઈ પ્રોફાઇલમાં સત્તાપક્ષના ધારાસભ્યને 24 લાખ ચૂકવાય, 2.5 લાખની આસપાસ આવવા જવાનો જમવાનો ખર્ચ હોય તો લાગે કંઈક મોટું થઈ રહ્યું છે. અને વીઆઈપી ઇવેન્ટ શું બનાવી દેવાય છે? આ ખર્ચા અને વિપક્ષના આક્ષેપો પરથી તો એવું જ લાગે છે. અને પ્રાંત અધિકારીની જે ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે, શું બાકીના બિલ મુદ્દે પણ તપાસ થશે? અથવા તો બિલ આવ્યું, ઘણી વખત હોય છે દરખાસ્ત કોર્પોરેશનમાં, બિલ મુકાય છે, દરખાસ્ત મુકાય છે, ઘણી વખત વ્યાજબી ન લાગે તો દરખાસ્ત પાસ પણ નથી થતી, પણ અહીંયા થઈ ગયું છે. તો શું ખરેખર કંઈક એવું છે જે હજુ 5% જ બહાર આવ્યું છે? સવાલો ઘણા બધા હશે. કદાચ આ માહિતી આસ્થા સાથે જોડાયેલી છે તો પબ્લિક ડોમેનમાં આવી જોઈએ, જેથી કોઈ વિવાદ ન રહે અને સીધો સાદો જવાબ મળી જાય કે ભાઈ ભજન ગાવા માટે કલાકારો આટલા રૂપિયા લે છે અને એ સરકાર જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવે છે, ધર્મનું જ કામ છે, તો પછી થોડું વ્યાજબી રાખો. આ સવાલ કદાચ દરેક નાગરિકના મનમાં ઉઠતો હશે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.